છોટાઉદેપુર જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ 23,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત। છોટાઉદેપુર જિલ્લામાં આજથી ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। જિલ્લાના 7 તાલુકામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી પરીક્ષા આપી રહ્યા છે। વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર કુમકુમ તિલક કરી અને ફૂલ અર્પણ કરીને શુભેચ્છા સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેના કારણે સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલ જોવા મળ્યો હતો। જિલ્લામાં ધોરણ 10 માટે 17 પરીક્ષા કેન્દ્ર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 11 પરીક્ષા કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે। સમગ્ર પરીક્ષા પ્રક્રિયામાં 1,201 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે। જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, પાવી જેતપુર, છોટાઉદેપુર અને કંધવાલ તાલુકામાં ધોરણ 10 માટે 13,743 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઉપસ્થિત રહ્યા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 8,611 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,278 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી। આ રીતે જિલ્લામાં કુલ 23,632 વિદ્યાર્થીઓ આજે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં સામેલ થયા છે। જિલ્લા તંત્ર દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે યોજાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આજથી શરૂ થતી ફેબ્રુઆરી-માર્ચ 2026ની એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ માહોલમાં પ્રવેશ આપ્યો। કુલ 24 બ્લોક છે, તેની અંદર 720 બાળકોએ આજે પ્રવેશ લીધેલ છે અને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં થાય એવી આશા રાખું છું અને દરેક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવું છું કે તેમની પરીક્ષા પણ સારી જાય। બેસ્ટ ઓફ લક। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। અશોક એચ પટેલ। આજ રોજ એસએસસી અને એચએસસી બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે, તો સર્વ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને સારી રીતે એક્ઝામમાં લખે એવી સૌને શુભકામનાઓ પાઠવું છું। હું રક્ષાબેન એમ ચૌહાણ, શ્રી